આપણે ક્યારેય વિચાર્યું છે કે સાચું શું અને ખોટું શું એ આપણે નક્કી કેવી રીતે કરીએ છીએ? મતલબ, આ નિર્ણય લેવાની શક્તિ આપણામાં ક્યાંથી આવે છે? તો ચાલો આજે આપણે એ જ રસપ્રદ સફર પર નીકળીએ અને લોરેન્સ કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતને સરળ ભાષામાં સમજીએ. ચાલો એક નાનકડી પરિસ્થિતિથી શરૂઆત કરીએ. જરા વિચારો, રાતના 2 વાગ્યા છે, રસ્તો બિલકુલ ખાલી છે અને કોઈ ડ્રાઈવર લાલ લાઇટ તોડીને જતો રહે છે. તો શું એણે ખોટું કર્યું? અને જો હા, તો શા માટે? કે પછી ના, તો શા માટે? આ શા માટે જ સૌથી અગત્યનો સવાલ છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે આ મુદ્દાઓ પર એક પછી એક નજર કરીશું. આપણે નૈતિકતાની આ સીડીના દરેક પગથિયાને ઊંડાણપૂર્વક સમજીશું. પેલા લાલ લાઇટવાળા સવાલનો જવાબ ખરેખર હા કે નામાં નથી, પણ એની પાછળ છુપાયેલા કારણ એટલે કે શા માટેમાં છે. મનોવૈજ્ઞાનિક લોરેન્સ કોહલબર્ગે આ જ શા માટે પર ખૂબ ઊંડો અભ્યાસ કર્યો હતો. કોહલબર્ગે કહ્યું કે આપણે ફક્ત નિયમો ગોખી નથી લેતા. ના, આપણું મગજ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ નૈતિક નિર્ણયો લેવા માટે એક વધુ સારી, વધુ જટિલ સિસ્ટમ બનાવતું જાય છે. એ સતત વિકસતી રહે છે. આપણે આ આખી સફરને એક સીડી તરીકે કલ્પી શકીએ, જેના 3 મુખ્ય સ્તર છે અને દરેક સ્તર આપણી વિચારવાની રીતમાં એક બહુ મોટો બદલાવ દર્શાવે છે. ચાલો તો હવે સીડીનું પહેલું પગથિયું ચડીએ. આ લેવલ પર બધું જ ફક્ત મારા વિશે છે. એટલે કે કોઈ પણ કામ કરવાથી મારા પર શું અસર થશે, મને શું ફાયદો કે નુકસાન થશે. સૌથી પહેલો તબક્કો. અહીં નૈતિકતાનો એક જ મતલબ છે: સજાથી બચવું. મુખ્ય વિચાર એ જ હોય છે કે હું પકડાઈ તો નહીં જાઉં ને, મારે મુસીબતમાં નથી પડવું. અહીં જુઓ, હોમવર્ક કરવાનો હેતુ કંઈક શીખવાનો કે જવાબદારી નિભાવવાનો નથી. ના, એનો એકમાત્ર હેતુ શિક્ષકની સજામાંથી બચવાનો છે. બસ આટલું જ. બીજો તબક્કો પણ છે તો સ્વકેન્દ્રિત જ, પણ અહીં એક નવો વિચાર ઉમેરાય છે. આમાં મને શું મળશે? અહીં ન્યાય એટલે એક પ્રકારનો સોદો, એક લેવડ-દેવડ. આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. જેવા સાથે તેવા જેવી વાત. કોઈપણ કામ સાચું ત્યારે જ ગણાય જો એના બદલામાં પોતાને કોઈ ફાયદો થતો હોય. હું તારું કામ કરું પણ બદલામાં મને શું મળશે, એવી માનસિકતા. સારું, હવે આપણે સીડીના બીજા સ્તર પર આવી ગયા છીએ. અહીંયા દુનિયા ફક્ત મારા પૂરતી સીમિત નથી રહેતી. હવે એ આપણા વિશે બની જાય છે, એટલે કે સમાજ, મિત્રો અને પરિવાર વિશે. આ છે સારો છોકરો કે સારી છોકરી બનવાનો તબક્કો. અહીં શું સાચું છે એ એના પરથી નક્કી થાય છે કે બીજા લોકો શું વિચારશે. મુખ્ય ઉદ્દેશ બીજાની નજરમાં સારો દેખાવાનો અને પ્રશંસા મેળવવાનો હોય છે. તો અહીં કારણ સજાનો ડર નથી. અહીં કારણ છે સારી છાપ ઊભી કરવી, સંબંધો જાળવી રાખવા અને એક સારી સામાજિક પ્રતિષ્ઠા મેળવવી. હવે વિચારનો વ્યાપ હજુ મોટો થાય છે. હવે વાત ફક્ત આસપાસના લોકોની નથી, પણ આખા સમાજની છે. અહીં નિયમ એ નિયમ છે અને સમાજમાં વ્યવસ્થા જળવાઈ રહે એ સૌથી વધુ મહત્વનું બની જાય છે. હવે આ સ્લાઇડ બહુ જ રસપ્રદ છે. એ બતાવે છે કે તબક્કા 4ની વિચારસરણી કેટલી કડક છે. નિયમ એટલે નિયમ, ભલે ગમે તે થાય. જ્યારે એની સામે 5મા તબક્કાની વિચારસરણી કેટલી લવચીક છે, જે આપણે હવે પછી જોઈશું. આ સીડીનું સૌથી ઊંચું સ્તર છે અને સાચું કહું તો બહુ ઓછા લોકો સતત આ સ્તરે વિચારી શકે છે, જ્યાં નૈતિકતા અમૂર્ત સિદ્ધાંતો એટલે કે ઉચ્ચ મૂલ્યો પર આધારિત હોય છે. આ તબક્કે પહોંચીને લોકો એવું વિચારવા લાગે છે કે આ જે કાયદાઓ છે, શું તે ખરેખર બધાના ભલા માટે છે? અહીં કાયદાઓને એક સામાજિક કરાર તરીકે જોવામાં આવે છે અને જો એ અન્યાયી હોય તો તેને બદલી પણ શકાય છે. આ ઉદાહરણો બતાવે છે કે ક્યારેક મોટા અને ઉમદા હેતુ માટે નાના નિયમો તોડવા પડે છે, જેમ કે કોઈનો જીવ બચાવવો એ ટ્રાફિકના નિયમનું પાલન કરવા કરતાં વધુ મહત્વનું છે. અને હવે આપણે સીડીના શિખર પર છીએ. અહીં નિર્ણયો કાયદા કે સમાજના ડરથી નહીં, પણ પોતાના અંતરાત્માના અવાજ પરથી લેવાય છે. અહીં ન્યાય, સમાનતા અને માનવતા જેવા સાર્વત્રિક સિદ્ધાંતો સર્વોપરી હોય છે, ભલે પછી એના માટે કોણ પણ કિંમત કેમ ન ચૂકવવી પડે. આ ઉદાહરણો એવા લોકોના છે જેમણે સમાજ શું કહેશે કે પોતાનું શું થશે એની ચિંતા કર્યા વગર પોતાની ઊંડી નૈતિક માન્યતાઓ પર અડગ રહીને કામ કર્યું. તો આ બધી થિયરીનો વ્યવહારમાં શું ઉપયોગ? ખાસ કરીને જો કોઈ આ વિષયનો અભ્યાસ કરી રહ્યું હોય
અથવા પરીક્ષાની તૈયારી કરી રહ્યું હોય તો આ ભાગ ખરેખર ખૂબ જ મહત્વનો છે. કોઈપણ પરિસ્થિતિનું વિશ્લેષણ કરતી વખતે આ એક વાત હંમેશા યાદ રાખવી. વ્યક્તિએ શું કર્યું એ મહત્વનું નથી, પણ એણે એવું શા માટે કર્યું એની પાછળનું તર્ક શું હતું એના પરથી જ સાચો તબક્કો નક્કી થાય છે. આ કોષ્ટક બહુ સરસ રીતે સમજાવે છે. જુઓ, પરિસ્થિતિ એક જ છે. મિત્ર ચોરી કરી રહ્યો છે. પણ અલગ-અલગ તબક્કામાં વિચારવાની રીત કેટલી અલગ છે અને એના કારણે લેવાતા પગલાં પણ કેટલા અલગ હોઈ શકે છે. કોહલબર્ગનો સિદ્ધાંત આપણને નૈતિક વિકાસનો એક નકશો તો આપે છે, પણ સવાલ એ છે કે શું આ સફર અહીં પૂરી થાય છે? શું આ 6 તબક્કાઓ પછી પણ કંઈક છે? અને સૌથી મોટો સવાલ, કોઈ વ્યક્તિ પોતાની જાતને આ નૈતિક સીડી પર અત્યારે ક્યાં ઊભેલી જુએ છે? આના પર વિચારતા રહેજો.